જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। આજના વિડીયોમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણથી શરૂ થતા ધર્મરાજાના વ્રતની કથા સાંભળવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો। બોલીએ ધર્મરાજ દેવની જય। ધર્મરાજની વાર્તા। આ વ્રત મકર સંક્રાંતિના દિવસથી શરૂ થાય છે અને તે 6 મહિને પૂરું થાય છે। વ્રત કરનારે નાહી ધોઈને આ વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે ધર્મરાજા એમ બોલતા રહેવું। આ વ્રત કરનારે બને તેટલું પુણ્ય દાન કરતા રહેવું જોઈએ। એક ગામમાં એક બ્રાહ્મણને બ્રાહ્મણી રહેતા હતા। સંતાનમાં તેને દીકરા હતા અને એક વિધવા છોકરી હતી। બંને ગરીબ હોવા છતાં ધર્મના રાગી હતા। તેઓને નિયમ હતું કે અતિથિને જમાડ્યા પછી જ જમવું। ક્યારેક અતિથિ ન આવે તો તે કબૂતરને ઝાર નાખતા, ગાયને ઘાસ ખવડાવતા, તે પછી તે લોકો જમતા। કપરા સંજોગોમાં પણ તેમણે આ નિયમ જાળવી રાખ્યો। જ્યારે બંને છોકરા ભણી ગણીને હોશિયાર થયા ત્યારે માતા પિતાની આજ્ઞા લઈ પરદેશ કમાવા ગયા। એવામાં ચોમાસું બેઠું ને તોફાન સાથે એટલો બધો વરસાદ વરસ્યો કે બધા ઘરમાં ભરાઈ બેઠા। બ્રાહ્મણ અને બ્રાહ્મણી અતિથિની રાહ જોતા હતા, પણ વરસાદને લીધે કોઈ અતિથિ દેખાયો નહીં। બધાને ભૂખ જીવ જતો હતો, પણ નિયમ જાળવીને બેઠા હતા। ત્રણેયની અડગ ટેક જોઈને તેમની પરીક્ષા કરવા ભગવાને હંસનું રૂપ લીધું અને લક્ષ્મીજી બન્યા હંસાણી। બંને ઉડતા ઉડતા આ લોકોના ઘરની આસપાસ આવી પહોંચ્યા। બ્રાહ્મણી તેમને જોઈને હરખાઈ ગયા। જો આ હંસલા દાણા ચરે તો તેમનું નિયમ જળવાય તેમ હતું। બ્રાહ્મણીએ ઝાર લાવીને ઉછાળી, બ્રાહ્મણી બાજરી વેરી, છોકરાએ ચોખા હંસલા આગળ આવીને ઉછાળ્યા, પણ હંસ ને હંસલીએ એક પણ દાણો ચાંચમાં લીધો નહીં। બ્રાહ્મણ અને બ્રાહ્મણી રડવા લાગ્યા કે અમારા શું પાપ જાગ્યા છે કે આ પંખીઓ અમારું ચણ ચણતા નથી। હંસ કહે, અમે તો માનસરોવરના હંસલા સાચા મોતીનો ચારો ચરીએ છીએ, અમે દાણામાં ચાંચ ન માંડીએ। બ્રાહ્મણી મૂંઝાયા કે દાણાના સાંસા છે ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા? મોતી હોય કે ન હોય, આપણે આંગણા આવેલા અતિથિને આપણે ભૂખ્યા કેમ જવા દેવાય? ચતુર બ્રાહ્મણી ગામના ઝવેરી પાસે ગઈને મોતીની માંગણી કરી। ઝવેરી શેઠ, મને 1.25 શેર મોતી આપો। 1.25 શેર મોતી? અરે તેની કિંમત કેટલી થાય તેનું ભાન છે? એવું ઝવેરીએ ગુસ્સાથી કહ્યું। બ્રાહ્મણી કહે, બહુ રૂપિયા થાય, જે થશે તે મારું ઘર વેચી સાટીને પણ હું તમને ચૂકવી આપીશ। ઝવેરીએ ભરોસો રાખીને મોતી જોખી આપ્યા। 1.25 શેર મોતી લઈ બ્રાહ્મણી ઘરે આવી અને હંસલા આગળ ઉછાળ્યા। પીવા માટે પાણી તો ક્યારનું ત્રંબાકુડીમાં ભરીને ત્યાં મૂકી રાખ્યું હતું। હંસ અને હંસલી તો એક મોતી સિવાય બધાય મોતી ચરીને પાણી પીને ચાંચ ફફડાવીને ઉડી ગયા। બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો। ઘણા દિવસે તેમનું અતિથિનું વ્રત સચવાયું એટલે બધા જમ્યા પછી છોકરી આંગણામાં વાસિંદુ વાળવા લાગી તો એક મોતી પડેલું તેમના હાથમાં આવ્યું। તે તેણે તુલસી ક્યારામાં નાખ્યું ને તે પછી કામમાં લાગી ગઈ। હંસના રૂપમાં આવેલા ભગવાને જાણી બૂજીને તે મોતી રહેવા દીધું હતું। તે મોતીના અનેક મોતી થયા। સવારે બ્રાહ્મણની છોકરી પાણી ભરવા બેઠી, તેની નજર તુલસી ક્યારા પર પડી। તે નિવાઈ પામી। તુલસી ક્યારામાં ડાળીએ ડાળીએ મોતીના ઝુમખા લાગેલા હતા અને તેમાંથી ઘણા મોતી ખરીને નીચે પડ્યા હતા। બ્રાહ્મણીએ બધા મોતી જોયા અને આનંદમાં આવી ગયા। બ્રાહ્મણી સમજી કે ભગવાને લાજ રાખવા જ આ લીલા કરી હતી। તેણે તો બધા મોતી સાડલાના છેડે બાંધી દીધા। ઝવેરીએ મોતીની પરખ કરી, તે ઘણા કિંમતી હતા અને તોલમાં પણ 1.25 શેર હતા। તેણે ખુશ થઈને બ્રાહ્મણીને કહ્યું, ગોરાણી, બરાબર 1.25 શેર મોતી છે, તમારી પ્રામાણિકતા બદલ હું તમને ધન્યવાદ આપું છું। બ્રાહ્મણી ઘરે આવી ત્યાં સુધીમાં તો છોકરીએ રસોઈ બનાવી નાખી હતી। એવામાં બ્રાહ્મણ કોઈ અતિથિને લઈને ઘરે આવ્યો। તેને જમાડીને બધા જમ્યા। આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો। બીજે દિવસે પણ તુલસી ક્યારા ઉપર મોતી ચમકી રહ્યા હતા। બ્રાહ્મણીએ તે ઉતારીને તોલ્યા તો 1.25 શેર થયા। આવી રીતે રોજ મોતી મળવા લાગ્યા। ગામના રાજાએ આ વાત જાણી અને તેને 1.25 શેર મોતી આપતો તુલસી ક્યારો પડાવી લેવાની ઈચ્છા થઈ। એ તો સિપાહીઓને લઈ બ્રાહ્મણના ઘરે ગયો। જોયું તો તુલસી ક્યારા પર મોતી ચમકી રહ્યા હતા।
રાજાએ તે સિપાહીને તુલસી ક્યારો ઉખાડી લાવવાનો હુકમ કર્યો. બ્રાહ્મણીએ ઘણા કાલાવાલા કર્યા, પણ સિપાહીઓ છોડ ઉખેડી અને રાજાના ઘરે મહેલમાં ચાંદીના કુંડામાં રોપી દીધો. ત્યાં પણ સવારના અસંખ્ય મોતી દેખાયા. રાજા રાણી આથી બહુ હરખાઈ ગયા. રાણી તો મોતી લેવા ઝટ કુંડા આગળ ગઈ, પણ તેના હાથમાં તુલસી ક્યારામાં હાથ જકડાઈ ગયા. બહુ મહેનત કરી પણ છૂટા ન થયા. રાજા મદદે આવ્યા તો તે પણ સપડાઈ ગયા. આ જોઈ દાસ દાસીઓ દોડી આવ્યા, પણ કોઈ હાથ છૂટા કરાવી શક્યું નહીં. બધા જ ગભરાઈ ગયા. રાજાને મનમાં થયું કે તુલસી ક્યારો બ્રાહ્મણના હકનો છે, માટે તેને બોલાવું તો જ અમારો છુટકારો થશે. સિપાહીઓ બ્રાહ્મણને માન સહિત મહેલે લાવ્યા કે તરત જ રાજા રાણીના હાથ છૂટા થઈ ગયા. રાજા રાણી બ્રાહ્મણના પગે પડ્યા અને તુલસી ક્યારો હાથ જોડીને પાછો આપી દીધો. બ્રાહ્મણે તુલસી ક્યારો અસલ જગ્યાએ રોપી દીધો. ત્યાંથી મોતી મળવા લાગ્યા. તેમાંથી થોડા મોતી ઝવેરીને ત્યાં સાચી કિંમતે વેચી બ્રાહ્મણે મોટું ઘર બંધાવ્યું અને તે પોતાની પત્ની તથા વિધવા પુત્રી સાથે સુખરૂપ રહેવા લાગ્યો. હજી પણ તે અતિથિને જમાડ્યા પછી જ જમે છે અને યથાશક્તિ પુણ્યદાન કરે છે. એવામાં પરદેશ કમાવા ગયેલા બ્રાહ્મણના 2 દીકરા 1000 રૂપિયા કમાઈને પાછા ઘરે આવ્યા. તેઓ પોતાના ઘરની જાહો જલાલી જોઈને આશ્ચર્યમાં પડી ગયા. બ્રાહ્મણે તેમને બધી વાત કરી. તે દિવસથી તુલસી ક્યારા પરથી મોતી ઉતરતા બંધ થઈ ગયા. બ્રાહ્મણ હવે સંપૂર્ણ સુખી હતો અને તે પૈસાની કમી ન હતી. એક દિવસ બ્રાહ્મણ માંદો પડ્યો. તેને બંને દીકરાઓને બોલાવીને બધી મિલકત 3 સરખા ભાગ પાડવાના અને તેમાંથી 2 હિસ્સા તમારા અને 1 બહેનનો. છોકરાઓ એ પ્રમાણે વર્તવા હા કીધી. બ્રાહ્મણને સંતોષ થયો. તેનું દર્દ વધી જતાં તે મૃત્યુ પામ્યું. થોડા દિવસ પછી બ્રાહ્મણી પણ મૃત્યુ પામી. હવે ઘરમાં 2 ભાઈ ને 1 બહેન એટલા જણ હતા. થોડા દિવસો બધાએ કલ્પાંત કર્યું. પછી બધા શાંત થયા. 1 વર્ષ પછી બંને ભાઈઓ પરણ્યા. તેમની વહુને ખબર પડી કે મિલકતમાં 3જો હિસ્સો વિધવા નણંદને આપવાનો છે. આ વાત જાણતા મોટા દીકરાની વહુએ કકળાટ કર્યો. નણંદને તેનો ભાગ આપીને જુદા કાઢવાની વાત તેના પતિને કરી. વિધવા બહેને આ વાત જાણી એટલે કજિયાનું મોં કાળું કરવા પોતે જ ભાઈએ જે આપ્યું તે લઈને જુદા મકાનમાં રહેવા ચાલી ગઈ. ભાઈઓ અતિથિ વ્રત ભૂલી ગયા હતા, પણ વિધવા બહેને હંમેશા અતિથિને જમાડ્યા પછી જ જમવાનું વ્રત રાખતી હતી. ભાઈઓને બહેન પ્રત્યે મમતા હતી, તેથી વારાફરતી બહેનને ત્યાં જતા, પરંતુ તેમની વહુઓને આ ગમ્યું નહીં, તેથી તેઓ બહેનને ઘરે જતા બંધ થઈ ગયા. એક દિવસ બેન માંદી પડી. એ માંદી બિચારીને મરણ શરણ થઈ ગઈ. ભાઈઓને આ વાતની ખબર પડતા તેણે કલ્પાંત કરવા દોડી આવ્યા. ભારે હૈયે બહેનના શબને નનામી બાંધી અગ્નિ સંસ્કાર કરવા સ્મશાનમાં લઈ ગયા. બહેનનો જીવ જતો જોઈને યમદૂતો લઈ જઈ રહ્યા હતા. ત્યાં વેતરણી નદી આવી. બહેને ઘણી ગાયો દાનમાં આપી હતી, તેથી એક ગાય તેની મદદે દોડી આવી. તેથી મદદથી વેતરણી નરી તે તરી ગઈ. આગળ જતા ચારે બાજુ ગોખરું પથરાયેલું એક વન આવ્યું, પણ બહેને જોડાનું દાન કરેલું, તેથી તેને પહેરવા પગરખાં મળી ગયા. પગરખાં પહેરીને તે કાંટાળું જંગલ પસાર કરી ગઈ. હવે એવી ગરમી પડવા લાગી કે ખૂબ માથું ફાટી જાય, પરંતુ બહેને દાનમાં છત્રી ઘણી આપી હતી, એટલે એને ઓઢવા છત્રી મળી. બહુ ચાલીને તેને થાક લાગ્યો. ભૂખ પણ કકડીને લાગી હતી. ત્યારે તેણે અન્નદાન કર્યું હતું, તેથી તેને ખાવાનું પણ મળ્યું. તેનું પુણ્યદાન આ વખતે કામમાં આવ્યું અને તેને ખાવાનું મળી ગયું. આગળ જતા લોખંડનો રસ્તો આવ્યો. તે અંગારાની માફક ધગધગી રહ્યો હતો, પરંતુ બહેને ચપ્પલનું દાન કરેલું હતું, જેથી તે ચાલીને નીકળી ગઈ. એમ કપડાના થર જામી ગયા હતા, તેના પર તે ચાલીને આસાનીથી બહાર નીકળી ગઈ. આખરે યમદૂતો બહેનને ધર્મરાજાના દરબારમાં લઈ આવ્યા. ચિત્રગુપ્તે ચોપડામાં બહેનના નામનું ખાતું કાઢીને તપાસ્યું તો તેના જાત જાતના વ્રત નોંધેલા હતા, પરંતુ ધર્મરાજાનું વ્રત ક્યાંય લખેલું ન હતું. ધર્મરાજાએ ગુસ્સે થઈને બોલ્યા, હે બાઈ, તે મારું વ્રત ટાળ્યું, માટે તારે મૃત્યુલોકમાં પાછા જવું પડશે. બહેને કહ્યું, હે ધર્માત્મા, આપનું વ્રત હું જરૂર કરીશ, પરંતુ તેની વિધિની મને ખબર નથી, માટે આપ એની વિધિની સમજણ આપો. ધર્મરાજાએ કહ્યું, ગમે તે દિવસથી મારું વ્રત થઈ શકે છે. શરૂ કર્યા પછી 6 મહિને વ્રત પૂરું થાય છે. સવારમાં નાહી ધોઈને મારા નામનો દીવો કરી હાથમાં ચોખા રાખી મારી વાત કહેવાની. જો વાત સાંભળનાર કોઈ ન હોય તો તે દિવસ ઉપવાસ કરવો પડે. 6 મહિના ભાવપૂર્વક વ્રત થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે એક વાંસનો ટોપલો લેવાનો, તેમાં 1.25 શેર વજનની લાકડાની હોડી, 1.25 શેર વજનની નિસરણી, 1.25 શેર જુવાર, સોના રૂપાની 2 મારી મૂર્તિ મૂકવાની.
તે બધું બ્રાહ્મણને દાનમાં આપી દેવાનું. ઉજવણીમાં 1.25 સેર સુખડી કરી 4 ભાગ કરવાના. તેમાંથી 1 ભાગ બ્રાહ્મણને, 1 ભાગ ગોવાળને, 1 ભાગ બાળકને, 1 ભાગ પ્રસાદ તરીકે પોતે લેવો. તેમાંથી થોડોક આજુબાજુ પ્રસાદ વેચી દેવાનો. બહેન કહે, હું જરૂર તમારું વ્રત કરીશ. ધર્મરાજાએ કહ્યું, સારું, તું પૃથ્વી ઉપર પાછી જા અને મારું વ્રત કરીને અહીં પાછી આવજે. આ બાજુ શમશાનમાં ભાઈઓ બહેનના અગ્નિ સંસ્કારની તૈયારી કરતા હતા. ત્યાં ભગવાનની આજ્ઞાથી લક્ષ્મીજી ડોશીનું સ્વરૂપ લઈ લાકડીના ટેકે શમશાનમાં આવ્યા અને ચિતા પાસે જઈ શબ ઉપર હાથ ફેરવ્યો. તે સાથે મરેલી બહેન સજીવન થઈ ડોશીના પગે પડી અને તેના ભાઈઓ પણ ચમત્કાર જોઈને ડોશીને નમ્યા. ભાઈઓ ડોશીને પોતાના ઘરે લઈ ગયા અને બહેનને સાથે પણ લઈ ગયા. તેની ભાભીઓ વેરઝેર ભૂલી ગઈ. તેણે 6 મહિના સુધી વિધિપૂર્વક ધર્મરાજાનું વ્રત કર્યું અને એનું ઉજવણું કર્યું. તે વખતે પેલી ડોશીની આંખમાં આંસુ આવી ગયા. બહેને રડવાનું કારણ પૂછ્યું તો ડોશીએ કહ્યું, હે ભાઈ, તમે અહીં ધર્મરાજાનું વ્રત કર્યું એટલે હવે સ્વર્ગમાં જવાના. પછી અહીં મારી સેવા કોણ કરશે? બહેને કહ્યું, માજી, મારે જરવાનો વખત થશે ત્યારે તમને સાથે લઈ જઈશ, એમાં વળી રડવા શું બેઠા? થોડા દિવસ પછી બહેનની તબિયત બગડીને તે ટૂંકી માંદગી ભોગવી મરી ગઈ. ધર્મરાજાના દૂતો બહેનને સ્વર્ગમાં લઈ ગયા. ભાઈઓ અગ્નિ સંસ્કાર કરીને આવ્યા ત્યારે જ્યાં બહેનોનો ખાટલો હતો ત્યાં કંકુના પગલાં પડેલા દેખાયા. તેના પર મોતી અને ચોખા વેરાયેલા હતા. આથી બહેન સ્વર્ગે ગયા તેવી ભાઈઓને ખાતરી થઈ ગઈ. ત્યારથી તેમની વહુઓ ધર્મરાજાનું વ્રત કરવા લાગી. જે કોઈ આ ધર્મરાજાની કથા વાંચશે, સાંભળશે અને ધર્મરાજાનું વ્રત કરશે તેને બહેનની જેમ ફળ અવશ્ય મળશે. મિત્રો, જે રીતે બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું તેમ આપ સૌ લોકોને આ ધર્મરાજાનું વ્રત ફળે તેવી ધર્મરાજાને પ્રાર્થના કરીએ. તો મિત્રો, અહીંયા વિડીયોને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. બોલીએ ધર્મરાજ દેવની જય.